નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંઠી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આજે આપણે ફ્રેક્શનલ ઓનરશિપ દ્વારા ખાસ કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર તમે કઈ રીતે રોકાણ કરી શકો છો, એના કયા લાભ છે, આ તમામ અંગે ખાસ ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સ્ટ્રેટાના ડિરેક્ટર અને હેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ નિહાર શાહ. નિહારજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુ આ શોની અંદર. તો નિહારજી, આજે આપણે જે આ ખાસ ચર્ચા તમારી સાથે ગોઠવી છે, મુખ્ય કારણ એ છે કે ફ્રેક્શનલ ઓનરશિપનો આખો કોન્સેપ્ટ હજી દરેક જણ સુધી નથી પહોંચ્યો. બધા જ અમારા દર્શકો આને સમજી શકે, આની અંદર રોકાણ કરવાનો લાભ લઈ શકે, એ હેતુથી આપણે ખાસ આ ચર્ચા તમારી સાથે આજે કરી રહ્યા છે. તો સૌથી પહેલાં અમને એ સમજાવો કે ફ્રેક્શનલ ઓનરશિપ એ શું હોય છે? એક બેઝિક જાણકારી તમે ફ્રેક્શનલ ઓનરશિપ અંગે આપી શકો. સૌથી પહેલાં થેન્ક યુ જર્ના. સીએનબીસી એક બહુ સારું માધ્યમ છે જેનાથી અમે જેટલા ઇન્વેસ્ટર્સ કે વ્યુઅર્સ છે એ લોકોને નોલેજ આપી શકીએ છીએ કે ફ્રેક્શનલ ઓનરશિપ શું છે. સો આઈ થિંક આપણે એના પર ડિસ્કશન આજે કરીએ છીએ. તો ફ્રેક્શનલ ઓનરશિપ બહુ સિમ્પલ વે છે જેનાથી આપણે એક પાર્ટ ઓફ ધ એસેટ આપણે ઓન કરી શકીએ છીએ. આજે કમર્શિયલ રિયલ એસ્ટેટ જે એસેટ ક્લાસ છે એમાં તમે આખું એસેટ લેવા જાઓ તો તમારે 20 થી 30 થી 50 કરોડ ઇન્વેસ્ટ કરવા પડે છે. પણ ફ્રેક્શનલ ઓનરશિપ એવું છે કે જેમાં તમે નાનું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીને, રોકાણ કરીને તમે એ એસેટના ઓનર બની શકો છો અને રેગ્યુલર ઇન્કમ લાવી શકો છો. તો આજે તમારી પાસે સપોઝ 1 કરોડ છે કે 5 કરોડ છે કે 10 કરોડ છે, તો રાધર દેન ઇન્વેસ્ટિંગ તમે એક એસેટમાં આખું ઇન્વેસ્ટ કરો, એને બદલે પાર્ટ બાય પાર્ટ તમે ઘણા બધા એસેટમાં એને ઇન્વેસ્ટ કરીને તમે તમારું પોર્ટફોલિયો બનાવી શકો છો. ઓકે, તો ફ્રેક્શનલ ઓનરશિપ અંગે આજે આપણે વાત કરી રહ્યા છે અને જો હું દરેકને સમજી શકે એ રીતે સમજાવું તો આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ કે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવું એટલે આ ક્યાં તો સંસ્થાગત ઇન્વેસ્ટર્સ અહીંયા આવી શકે, કાં તો અલ્ટ્રા એચએનઆઈ જે છે એ આની અંદર રોકાણ કરી શકે છે, કારણ કે કરોડોમાં આની અંદર રોકાણ કરવું પડતું હોય છે. રિટેલ રોકાણકાર જે રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવા માંગતો હોય એ ક્યાં તો રેસિડેન્શિયલમાં જઈ શકે છે, ક્યાં તો શોપ કે એવું કંઈક ખરીદી શકે છે. પરંતુ હવે જો તમે કમર્શિયલની અંદર રોકાણ કરવા માંગતા હોય તો આ એક રસ્તો ખુલી રહ્યો છે. ફ્રેક્શનલ ઓનરશિપના માધ્યમથી તમે અહીંયા આગળથી રોકાણ કરી શકો છો. અને જે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે રેસિડેન્શિયલની સરખામણીમાં કમર્શિયલની જે આરઓઆઈ છે એ સારી મળતી હોય છે, તો એનો લાભ લઈ શકે છે. કઈ રીતે, આ આપણે આખી ચર્ચા અહીંયા આગળથી કરવાના છે. તો સૌથી પહેલાં તો નિહારજી, હવે એ સમજવું છે કે ભારતમાં ફ્રેક્શનલ ઓનરશિપનું માર્કેટ કેવું છે, કેટલા વર્ષોથી આની શરૂઆત થઈ છે અને કઈ રીતનો રિસ્પોન્સ આને મળી રહ્યો છે? તો અત્યારે એઝ વી સ્પીક ટોટલ માર્કેટ સાઇઝ લગભગ 4 થી 4.25 કરોડનું છે કમર્શિયલ રિયલ એસ્ટેટનું. બીજા બધા ઘણા એસેટ્સ બીજા અલગ, પણ ફ્રેક્શનલ ઓનરશિપમાં જે કમર્શિયલ રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ છે લગભગ 4 થી 4.25 કરોડનું છે. લગભગ 5 થી 6 વર્ષ પહેલાં આ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ હતી, ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ઇન્ડિયામાં. અને અમને લાગે છે કે નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં આ 10x થઈ જશે. અત્યારે જે છે 4,000 કરોડનું, મારા હિસાબથી 35 થી 40,000 કરોડ સુધીનું ટોટલ AUM અમને દેખાય છે મિનિમમ નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં આનું પહોંચી જશે. ઓકે, તો હજી અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે 10 ગણું વધવાના અહીંયા આગળથી શક્યતાઓ દેખાઈ રહી છે. તો જો તમારે આની અંદર પ્રવેશ કરવો હોય, રોકાણની શરૂઆત કરવી હોય તો આ એક સારો સમય તો બનતો દેખાઈ શકે છે. હવે આપણે એ સમજીએ કે કોણે આની અંદર જો રોકાણ કરવું હોય, કોણ કરી શકે, કેવી રીતે કરી શકે, મિનિમમ કેટલા રોકાણની જરૂર પડે છે, આવા બધા જે એક જેને આપણે કહીએ કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે બધાના મનમાં આવતા હોય એ તમે સમજાવી શકો. આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે કેટલા રોકાણની અહીંયા આગળથી જરૂર પડી શકે, કેવી રીતે રોકાણ અહીંયા આગળ કરી શકાય? જી, આ બહુ જ સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ છે. જેની પાસે આજે 25 લાખ રૂપિયા છે એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકે છે કમર્શિયલ રિયલ એસ્ટેટ એસેટ્સમાં. હવે આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટ એસેટની વાત કરીએ તો એમાં તમે પ્રીમિયમ A ગ્રેડ ઓફિસીસ બી તમે બાય કરી શકો છો, ક્યાં તો વેરહાઉસિંગ કે ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ બી કરી શકો છો, ક્યાં તો રિટેલ મોલ કે શોપિંગ મોલ્સ કે એવું બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઇનફેક્ટ હોસ્પિટલ, હોટેલ્સમાં બી આજકાલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 25 લાખનું છે. આજે HNI ઇન્વેસ્ટર, અલ્ટ્રા HNI ઇન્વેસ્ટર, રિટેલ ઇન્વેસ્ટર જેને આજના તારીખમાં કોઈ ઓપ્શન નથી જ્યારે કમર્શિયલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ આ માધ્યમથી ઇન્વેસ્ટ કરી શકે છે.
અમારા જેવા ઘણા બધા પ્લેટફોર્મ છે. સ્ટાટાનું જે પ્લેટફોર્મ છે એમાં એ લોકો જો ઓનલાઈન અમારા પ્લેટફોર્મમાં વેબસાઇટ પર આવે અને એ લોકો જુએ કે કેટલી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, આ બધી ઓપોર્ચ્યુનિટીઝ કે બધી એસેટ્સ જે આપણે કહીએ ઇન્વેસ્ટમેન્ટ માટે જે અવેલેબલ છે એનું બધાનું ડ્યુ ડિલિજન્સ જાણે કે લીગલ, ટેકનિકલ, ફાઇનાન્શિયલ એ બધું પહેલાં થઈને આવે છે. એટલે આજે જે ઇન્વેસ્ટર જે 25 લાખ લઈને ઇન્વેસ્ટ કરવા માટે રેડી છે એને બધી ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટ કરવા પહેલાં ડે 1 પર મળી જાય છે અને એ બધું જોઈ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. 15થી 20 મિનિટનો પ્રોસેસ ટાઈમ છે. તમે ઓનલાઈન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી રેગ્યુલર મંથ ઓન મંથ તમને એસેટ તમારા અકાઉન્ટમાં તમારું જે રિટર્ન છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટ મુજબ આવી જાય છે. ઓકે, તો નિહારજી જે તમે સમજાવ્યું એના ઉપરથી મને જે પ્રશ્ન અત્યારે આવી રહ્યા છે કે આ રીટ્સને સિમિલર છે, જે રીતે તમે સમજાવી રહ્યા છો, કે આ રીટ્સથી અલગ છે? આને પ્રાઇવેટ રીટ તરીકે તમે ગણી શકો છો. રીટમાં શું થાય છે કે તમે એક અમાઉન્ટ નાખો તો એ અમાઉન્ટ તમારા ચોઇસ પર બધા પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ નથી થતું. જે બી પોર્ટફોલિયો એક્ઝિસ્ટિંગ છે એમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આમાં સપોઝ મારે મંથ ઓન મંથ અલગ અલગ પ્રોપર્ટીઝ આવતી હોય, પકડો કંઈ ચેન્નઈમાં આવે, કંઈ બેંગ્લોરમાં આવે, કંઈ મુંબઈમાં આવે, કંઈ અમદાવાદમાં આવે, કંઈ પૂનામાં આવે, તો તમે એઝ એન ઇન્વેસ્ટર ડિસાઇડ કરી શકો છો કે તમને કયા સિટીમાં કયા પ્રોપર્ટી ટાઈપમાં તમને ઇન્ટરેસ્ટ છે ને એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો આને પ્રાઇવેટ રીટ બી આપણે કહી શકીએ છીએ, જેમાં તમે ડિસાઇડ કરો તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ થાય, તમે ડિસાઇડ કરો તમારો પોર્ટફોલિયો કેટલો મોટો હોય અને ક્યારે તમારે એક્ઝિટ કરવું છે. તો આ બેઝિક ડિફરન્સીસ છે રીટ અને આ પ્રાઇવેટ રીટમાં. ઓકે, તો આ એક પ્રાઇવેટ રીટ્સના જેમ તમે અહીંયા આગળથી સમજી શકો છો, એટલે તમે એક આખી પ્રોપર્ટીના અમુક ભાગ, અમુક શેર જે છે અહીંયા આગળથી ખરીદી શકો છો. જો આપણે આ સરળ ભાષામાં સમજવું હોય તો જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા લેતા હોઈએ છીએ, રિયલ એસ્ટેટમાં આ રીતનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આગળથી કરવાની આ એક તક જે છે ફ્રેક્શનલ ઓનરશિપની અંદર બનતી દેખાઈ રહી છે. તો નિહારજી, આગળ એ સમજવું હતું કે કોઈ આપણો દર્શક આ શો જોઈને વિચારે છે તો એને સ્ટ્રેટ કે જે કોઈ પ્લેટફોર્મ છે ફ્રેક્શનલ ઓનરશિપનું, એની પસંદગીનું, ત્યાં જવાનું રહેશે અને આખી પ્રોસેસ ઓનલાઈન થશે. પછી આની આગળની જે એના કઈ રીતને એના આલોકેશન એને થતું હોય છે, એના અધિકાર કયા હોય છે, કઈ રીતે એને રેન્ટ કે જે કંઈ આવતું હોય એ કઈ રીતની સ્થિતિ બનતી હોય છે? જી, બહુ સિમ્પલ પ્રોસેસ છે. હું તમને સમજાવું. આજે તમને ઇન્વેસ્ટ કરવું હોય કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં તો સ્ટાટા જેવા બીજા ટોટલ લગભગ 15થી 16 પ્લેટફોર્મ છે જેમાં તમે ઓનલાઈન તમે જઈ શકો છો એ લોકોની વેબસાઇટ પર ને જોઈ શકો છો કે કઈ કઈ પ્રોપર્ટીઝ અવેલેબલ છે. આજે તમને કોઈ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ આવે તો તમે એની એક ક્લિક કરીને આખું એનું ડિટેલ તમે મેળવી શકો છો કે તમારું આમાં કોણ એન્ડ ટેનન્ટ હશે, કેટલાની પ્રોપર્ટી છે, શું પ્રાઇસ પર તમે આ લો છો અને શું આમાં તમને મંથ ઓન મંથ જે રેન્ટ જે ઇન્ટરેસ્ટ તરીકે તમને આવે છે એ કેટલું આવશે અને અપ્રોક્સિમેટલી કેટલું રિટર્ન બનશે જો તમારે આને 3, 5, 7 વર્ષમાં એક્ઝિટ કરવું હોય. હવે આમાં પ્રોસેસ બહુ સિમ્પલ છે. તમારી પાસે જો KYC ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન એ બધા સબમિટ કરીને 15થી 20 મિનિટમાં તમે ટોકન અમાઉન્ટ આપી શકો છો. એટલે સપોઝ 25 લાખ ઇન્વેસ્ટ કરવું હોય તો 2-2.5 લાખ એઝ અ ટોકન અમાઉન્ટ આપણે ઓનલાઈન ઇન્વેસ્ટ કરી દઈએ તો તમારું ઇન્વેસ્ટમેન્ટ કન્ફર્મ થાય. આમાં તમે ઇન્વેસ્ટ કરો છો કે તમે શેર હોલ્ડર બનો છો એક કંપનીના અને એ કંપની ઇવેન્ચ્યુઅલી એ પ્રોપર્ટી જે છે એ બાય કરે છે. એટલે પ્રાઇવેટ લિમિટેડ હોય છે જનરલ કેસીસમાં, તો તમે શેર હોલ્ડર બનો અને તમને એ કંપનીના શેર્સ અને ડિબેન્ચર્સ આપવામાં આવે છે ઇન રિલેશન કે ટુ ધ ટ્યુન ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ તમે જેટલું કરો છો. એટલે એક્ઝામ્પલ માટે 10 કરોડની એક પ્રોપર્ટી છે અને 10 જણ 1-1 કરોડ ઇન્વેસ્ટ કરે છે તો તમે 1 કરોડ વર્થના તમને શેર્સ એટલે ઇક્વિટી અને ડિબેન્ચર આપવામાં આવે છે, જેનાથી મંથ ઓન મંથ જે રેન્ટ કલેક્ટ થાય સ્ટાટા જેવી કંપનીઓ જે કલેક્ટ કરે એ તમને બાય ડિફોલ્ટ તમારા અકાઉન્ટમાં એવરી મંથ એઝ એન ઇન્ટરેસ્ટ ઇન્કમ આપી દે છે. આ તમે ઇન્વેસ્ટ કરો પછી 3, 5, 7 જેટલા વર્ષ તમારે રહેવું હોય તમે ઇન્વેસ્ટ કરી શકો છો ઓર રિટર્ન લઈ શકો છો. અને જ્યારે બી તમારે એક્ઝિટ કરવું હોય તો ત્યારે સેકન્ડરી માર્કેટ બી છે જેમાં તમે એક્ઝિટ કરી શકો છો અને ઇવેન્ચ્યુઅલી જ્યારે આખું એસેટ જે આખી પ્રોપર્ટી વેચાય માર્કેટમાં ત્યારે બી તમને એક્ઝિટ મળી શકે છે. ઓકે, અને નિહારજી, આગળનો પ્રશ્ન કે રિયલ એસ્ટેટમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરતો હોય, એક તો આ ઇન્કમને માટે આપણે જે જોતા હોય છે કે રેન્ટથી જે ઇન્કમ આવતી હોય, હવે અહીંયા પણ 2 પ્રશ્ન મારા મનમાં ભેગા આવી રહ્યા છે. એક તો કદાચ અહીંયા આગળનું જે રીતનું તમે સમજાવ્યું છે, ઓલરેડી જે રોકાણકાર આવે છે ત્યાં એને ત્યાં આ જે ઓફિસ છે કે જે પણ કોઈ કમર્શિયલ પ્રોપર્ટી છે એમાં રેન્ટ ઉપર કોણ છે એ તમામ માહિતી પણ એને પહેલાંથી જ મળી જાય છે? જી, તો આમાં સૌથી બેસ્ટ વસ્તુ એ જ છે કે તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કોઈ બી પ્રોપર્ટીમાં કરવાના હો તો તમને ડે 1 પર તમે 1 રૂપિયો બી ઇન્વેસ્ટ કરો
એની પહેલાં તમને ખબર પડી જાય છે કે એન્ડ ટેનન્ટ કોણ છે, ફોર્ચ્યુન 500 કંપની કોઈ છે, ફોર્ચ્યુન 50 કંપની છે, કયા પાર્ટ ઓફ ધ વર્લ્ડમાંથી એ કંપની આવે છે અને એ કેટલું રેન્ટ આપે છે, કેટલા વર્ષ માટે એણે રેન્ટ પર આ જગ્યા લીધી છે, લીઝ એગ્રીમેન્ટ જે આપણે કહીએ એ બધી જ ડિટેલ્સ તમને પહેલાં મળી જાય છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ આ ટેનન્ટ છે. આજે મારો એન્ડ ટેનન્ટ પૂનામાં કરીએ તો મોસ્ટલી ઓટોમોબાઈલ સેક્ટરમાં કોઈ હોઈ શકે, કે આપણે બેંગ્લોર કે હૈદરાબાદમાં કરીએ તો આઈટીમાં કોઈ હોઈ શકે, બોમ્બેમાં કરીએ તો ફાઇનાન્શિયલ સર્વિસીસ હોઈ શકે. તો એ પ્રમાણે તમે ડિસિઝન લઈ શકો છો કે આ ટેનન્ટ મને ગમે છે, આનું ઓવરઓલ રેવન્યુ સારું છે અને બહુ સ્ટ્રોંગ અને સ્ટેડી કંપની છે જે આપણને 3, 5, 7 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રેન્ટ આપ્યા કરશે. ઓકે, તો આ એક મોટો ફાયદો છે, કારણ કે જ્યારે આપણે કમર્શિયલ સ્પેસીસની વાત કરતા હોઈએ છીએ તો મોટા મોટા ઓર્ગેનાઇઝેશન કંપનીઓએ આને રેન્ટ ઉપર લાંબા ગાળાની લીઝ ઉપર લીધી હોય છે, તો આ એક કન્ટિન્યુ ઇન્કમ લાંબા ગાળા સુધી તમારી જનરેટ થતી તમને દેખાઈ શકે છે. એટલે લગભગ તમારી અહીંયાથી કેટલી આવક મળવાની છે એ તમારી એક નિશ્ચિત થઈ જતું હોય છે. જ્યારે આપણે રેસિડેન્શિયલ પ્રોપર્ટી, આપણું પોતાનું ઘર કે એવું ભાડે આપવું હોય ત્યારે કેટલા સમય ભાડા પર રહેશે, કેટલો સમય ખાલી રહેશે, એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે, આ બધા એક પ્રશ્ન આવતા હોય છે. જો આ રીતે આપણે જઈએ છીએ ફ્રેક્શનલ ઓનરશિપમાં તો નિહરભાઈ આ બધી સમસ્યાઓથી આખું જે રોકાણકાર છે એ દૂર થઈ જાય છે. તો ઓવરઓલ જે હું અત્યાર સુધી સમજી છું કે એક કંપની છે જે ફ્રેક્શનલ ઓનરશિપનું પ્લેટફોર્મ છે, એના તમે અમુક એની પાસે તમે રોકાણ કરો છો, તમને અમુક શેર આપવામાં આવે છે અને એ શેરના હિસાબે જે તમારું રેન્ટ આવતું હશે એ તમને મળતું હશે મંથલી. જી. અને આ જે છે કેટલું એક્સપેક્ટ કરી શકીએ આપણે, કેટલી રિટર્ન મળી શકે છે અહીંયા? તો કમર્શિયલ રિયલ એસ્ટેટ જે એસેટ ક્લાસ છે એમાં જે તમારું રેન્ટ આવે એ લગભગ 7 થી 9% વચ્ચે આવે છે, જે તમને મંથલી પેડ આઉટ થાય. ઓબ્વિયસલી 7 to 9% વર્ષનું રેન્ટની વાત કરીએ છીએ અને એ તમને મંથલી પે આઉટ થતું હોય છે. આના ઉપરાંત તમે જ્યારે પ્રોપર્ટી વેચો કે જ્યારે પ્રોપર્ટી વેચાય તો જેનું કેપિટલ અપ્રિસિએશન છે એ મળીને ટોટલ જે IRR આપણે વાત કરીએ કે ROIની જે વાત કરીએ એનું ટાર્ગેટ અમે કરીએ છીએ એનીવેર બિટવીન 12 થી 16%. ઇનફેક્ટ એ બહુ ઇઝીલી અચીવેબલ છે. આજે તમારી પાસે 25 લાખ રૂપિયા હોય અને તમે કોઈ બીજા ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટમાં નાખો ત્યાં તમને 6 થી 8% મેક્ઝિમમ મળે. એમાં કેપિટલ અપ્રિસિએશન નથી મળતું. પણ આવા એસેટ ક્લાસમાં તમે બેનિફિટ લઈ શકો છો રેગ્યુલર ઇન્કમનો, જે તમને બેઠા બેઠા એવરી મંથ આવે છે અને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં તમારે કંઈ કરવું નથી પડતું ટુ મેનેજ ધ રિટર્ન. અને એના પછી જ્યારે બી એસેટ એક્ઝિટ થાય કે પ્રોપર્ટી વેચાય તો એનું જે અપ્રિસિએશન કે કેપિટલ ગેઇન છે એ બી ઇન્વેસ્ટરને પાસ ઓન થાય છે. એટલે ટોટલ 12 થી 16% ઇઝીલી તમે એક્સપેક્ટ કરી શકો છો ડિપેન્ડિંગ ઓન ધ એસેટ ક્લાસ કે કયું એસેટ ક્લાસમાં તમે નાખ્યું છે કે કઈ સિટીમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે. ઓકે, તો જે હું આપને જણાવી રહી હતી કે મને 2 પ્રશ્ન છે, તો એક આ જ હતો કે કેપિટલ એપ્રિશિએશન કઈ રીતે આવે છે, તો એ આપે જણાવી દીધું કે જ્યારે એક્ઝિટ કરવું હોય ત્યારે એ પણ ગણાઈ જાય છે. એક્ઝિટની રીત કઈ હોય છે, કેવી રીતે એક્ઝિટ કરી શકે, એ પણ આપના પ્લેટફોર્મથી થતું હોય છે કે કઈ રીતે કરી શકાય છે? જી, એબ્સોલ્યુટલી. આજે આપણે કમ્પેર કરીએ કે તમે મને કહો કે હું ડાયરેક્ટ એક પર્ટિક્યુલર ઓફિસ ઓન કરું છું જેની 20 કરોડની વેલ્યુ છે. તમે ચલો એ ઓન કરી લીધી, પોતે તમે ઓનર છો, પણ તમારે કાલુટીને વેચવી હોય તો તમે ઓફિસનો 100 સ્ક્વેર ફીટ વેચવા નથી જવાના. તમે અડધી ઓફિસ વેચી નહીં શકો, તમારે આખી ઓફિસ વેચવી શકે. પણ ફ્રેક્શનલ ઓનરશિપનું ધ બેસ્ટ પાર્ટ એ છે કે તમે આજે સપોઝ 1 કરોડ ટોટલ રોકાણ કર્યું હોય 4 એસેટમાં, 4 પ્રોપર્ટીઝમાં, પણ તમારે 25 લાખની જરૂર છે કે પાર્શિયલ એક્ઝિટ કે પાર્શિયલ તમારે એક્ઝિટ જોઈએ છે તો એ તમે ઇઝીલી કરી શકો છો સેકન્ડરી પ્લેટફોર્મમાં. આજે અમારી જે પ્રોપર્ટીઝ છે એ 20 કરોડથી લઈને 200 કરોડની હોય છે. તો આજે ફોર એક્ઝામ્પલ અમારે 25 કરોડની એક પ્રોપર્ટી છે, જનરલી ઓવર સબસ્ક્રાઇબ થઈ જાય છે, વિચ મીન્સ કે એમાં વેઇટલિસ્ટ ઘણું ખરું હોય છે અને ઘણા બધા ઇન્વેસ્ટર હોય છે જે કહે છે કે મારે આજે નહીં પણ 6 મહિના કે 1 વર્ષ પછી ઇન્વેસ્ટ કરવું છે. તો દરેક પ્રોપર્ટી કે દરેક ઇન્વેસ્ટમેન્ટનું ઓલરેડી વેઇટલિસ્ટ રેડી થાય છે અને સેકન્ડરી માર્કેટ જેને કહીએ એ બી અવેલેબલ છે. એટલે આજે જો તમારે એક્ઝિટ કરવું હોય તમારી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટમાંથી, જનરલી 1 વર્ષનું લોકઇન હોય છે, 1 વર્ષ પછી જો આપણે એક્ઝિટ કરવું હોય તો 3 થી 6 મહિનાની અંદર તમને એનું એક્ઝિટ મળી જાય છે. અને અમારું એડવાઇસ તો એ જ હોય છે અમારા ઇન્વેસ્ટર્સને કે તમે જલ્દી એક્ઝિટ નહીં કરો, કારણ કે પ્રોપર્ટી એવી વસ્તુ છે કે જે વિથ ટાઈમ અપ્રિશિએટ થતું જાય છે. તો મિનિમમ 5 થી 7 વર્ષનું જો આપણું હોરાઇઝન હોય
તો આપણે મેક્સિમમ અપ્રિસિએશન બી લઈ શકીએ છીએ. અને જ્યારે કોઈ પ્રોપર્ટીમાં અમને સારી ઓફર આવે માર્કેટમાંથી તો અમારે એઝ પર ઇન્ડિયન કંપનીઝ એક્ટ અમારે એક EGM કરવી પડે. અને EGMમાં જેટલા બી શેર હોલ્ડર્સ કે ઇન્વેસ્ટર્સ છે એ લોકોની સામે અમે ઓફર મૂકીએ કે આજે આપણે 10 કરોડનું ઇન્વેસ્ટ કરેલું, આજે લગભગ 16 કરોડની માર્કેટથી ઓફર આવી છે તો આપણે વેચવું છે. અને ઇન્વેસ્ટર્સ ડિસાઇડ કરે કે યસ વેચવું છે તો એ અમે પ્રોપર્ટી વેચીને આખા પૈસા પ્રિન્સિપલ પ્લસ કેપિટલ અપ્રિસિએશન બી રિટર્ન કરી દઈએ છીએ અમારા ઇન્વેસ્ટર્સને. એટલે આ જે તમે કહ્યું જે AGM કરીને તમે પ્રોપર્ટી વેચો છો, એટલે આખી જે પ્રોપર્ટીની અંદર તમારું જે રોકાણ છે આખી પ્રોપર્ટી જો વેચવાની હોય તો તમે આ રીતે વેચી શકો. આખી પ્રોપર્ટી બી વેચાય, એ નેચરલ વે ઓફ એક્ઝિટ છે. અને જો તમારે એની પહેલાં એક્ઝિટ કરવું હોય તો સેકન્ડરી માર્કેટ તો છે જ એસ્ટાબ્લિશ, જેમાં તમે એક્ઝિટ કરી શકો છો. નિહાળજી, આગળ મારે એ સમજવું હતું કે ફૂલ ઓનરશિપ અને ફ્રેક્શનલ ઓનરશિપ, આનો જો આપણે ભેદ સમજવો હોય તો મોટો કયો ભેદ આની અંદર હોય છે? જી, બહુ બેઝિક ડિફરન્સીસ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે. સૌથી પહેલાં જો આપણે આખી પ્રોપર્ટી પોતે ઓન કરવી હોય તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જે જોઈએ છે આવી બધી પ્રોપર્ટીઝમાં, જે A ગ્રેડ પ્રોપર્ટીઝ કહીએ કે ઇન્સ્ટિટ્યુશનલ ગ્રેડ પ્રોપર્ટીઝ કહીએ, એ તમારું 20થી 50થી 100 કરોડનું રિક્વાયરમેન્ટ હોય છે ઇન્વેસ્ટમેન્ટનું. જ્યારે એ જ પ્રોપર્ટી તમે ઓન કરી શકો ફ્રેક્શનલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા 25 લાખ ઇન્વેસ્ટ કરવાથી. તો આ સૌથી મોટો ડિફરન્સ છે. સેકન્ડ, જે બીજો ડિફરન્સ જે છે એ મેં તમને એક્ઝિટનો પહેલાં બી વાત કરી કે આજે તમારે આખી એક ઓફિસ તમે ઓન કરો છો ને તમારે જો એ વેચવી હોય તો તમે એનો અડધો પાર્ટ નથી વેચી શકતા, તમારે આખું જ વેચવું પડે. તો એ કદાચ ટાઈમ બી લાગી શકે છે. આમાં ફ્રેક્શનલ ઓનરશિપમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ 3-4 પ્રોપર્ટીઝમાં કર્યું હોય તો તમે પાર્ટ એક્ઝિટ તરીકે એક પ્રોપર્ટીમાંથી એક્ઝિટ કરી શકો. ક્યાં તો તમે સપોઝ 1 કરોડ ઇન્વેસ્ટ કર્યો હોય તો તમારે 25 લાખની રિક્વાયરમેન્ટ છે તો તમે 25 લાખ વર્થ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બી તમે એક્ઝિટ કરી શકો છો. ત્રીજો જે ડિફરન્સ છે એ ડાયવર્સિફિકેશનનો છે કે આજે તમે 50 કરોડ લઈને બેઠા છો કે 20 કરોડ લઈને બી બેઠા છો તો તમે જો એક પ્રોપર્ટી લો તો તમે એમાં એક જ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો, જેનાથી રિસ્ક વધી જાય છે. કાલ ઉઠીને તમારો ટેનન્ટ જો નીકળી જાય ને એ પ્રોપર્ટીમાં બીજો ટેનન્ટ આવતા ટાઈમ લાગે તો તમારું રિટર્ન થોડા ટાઈમ માટે અટકી જાય છે. અને બીજો કંઈ બી પ્રોબ્લેમ આવે પ્રોપર્ટીમાં કે એ લોકેલિટીમાં એન્ડ ઓલ, તો તમારું આખું ઇન્વેસ્ટમેન્ટ એક સિંગલ એસેટમાં છે જે રિસ્કી થઈ જાય. પણ ફ્રેક્શનલ ઓનરશિપમાં તમે ઓન એન એવરેજ આજે અમારા જે ઇન્વેસ્ટર છે લગભગ 3000 ઇન્વેસ્ટર જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે એ ઓન એન એવરેજ વર્ષમાં 3થી 4 પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. કહેવાનો મતલબ એ છે કે તમે તમારું રિસ્ક ડાયવર્સિફાય કરી શકો છો. તમારી પાસે જો રિપીટ ઇન્વેસ્ટમેન્ટ કે બીજું ઇન્વેસ્ટમેન્ટના પૈસા હોય તો તમે અલગ અલગ સિટીઝમાં અલગ અલગ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરી શકો છો, જેનાથી તમારું રિટર્ન બી સિક્યોર થઈ જાય અને ઓવરઓલ તમારે ડિફરન્ટ એસેટ ક્લાસ કે ડિફરન્ટ લોકેશનમાં તમે પાર્ટ લઈ શકો છો. ફૂલ ઓનરશિપનો બીજો એક ડિફરન્સ મોટો એ છે કે આજે તમે જો પ્રોપર્ટી ઓન કરતા હો તો તમારે એક એક્ટિવ ટીમ બેસાડવી પડે જે ડે ટુ ડે મેનેજમેન્ટ કરી શકે પ્રોપર્ટીનું. એનું કંઈ બી મેન્ટેનન્સનું કંઈ આવ્યું રિક્વાયરમેન્ટ કે ટેનન્ટનું કંઈ રિક્વાયરમેન્ટ આવ્યું તો તમારે બધું કરવું પડે. અને તમારી પાસે જો 4-5 એવી પ્રોપર્ટી થઈ ગઈ તો તમારું ફૂલ ટાઈમ કામ થઈ જાય છે. જ્યારે આવા પ્લેટફોર્મમાં ફ્રેક્શનલ ઓનરશિપ જેવા સ્ટાટા જેવા પ્લેટફોર્મમાં તમારું એ બધી જ વસ્તુ મેનેજ થાય છે. તમારે ખાલી ડિસિઝન લેવાનું છે ઇન્વેસ્ટ કરવાનું, એ બી બધી ડિટેલ જોયા પછી. અને એકવાર તમે ઇન્વેસ્ટ કરો છો તો જ્યાર સુધી એક્ઝિટ થાય ત્યાર સુધી તમારે બીજું કંઈ જ નથી કરવાનું. મંથ ઓન મંથ તમને રિટર્ન આવતું જાય છે તમારા અકાઉન્ટમાં. ઇન્વેસ્ટર ડેશબોર્ડ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ જેમાં તમારી રેન્ટ રિસીટ કે બીજો કોઈ બી એક્સપેન્સ થયો હોય, પ્રોપર્ટી ટેક્સનો, ઇન્સ્યોરન્સનો, મેન્ટેનન્સનો, એ બધી ડિટેલ બધી માહિતી તમને આવી જાય છે તમારા વન ક્લિક પર તમે જોઈ શકો છો એપ દ્વારા ક્યાં તો વેબસાઇટ દ્વારા. તમે હજુ એક વસ્તુ એમાં કરી શકો છો કે તમારું જેટલું બી ફેમિલીનું કે ગ્રુપનું ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું એક સાથે તમે જોઈ શકો છો કે કેવી રીતે કયા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કર્યું છે અને એનું આખું પોર્ટફોલિયો તમે મેનેજ કરી શકો છો. તો આ અમુક મેજર ડિફરન્સીસ છે જે તમારે ફ્રેક્શનલ ઓનરશિપ અને ફૂલ ઓનરશિપની વચ્ચે છે. ઓકે, તો આપણે અહીં આગળથી ફૂલ ઓનરશિપ અને ફ્રેક્શનલ ઓનરશિપના જે તફાવત જે ભેદને સમજ્યો છે એ એકચ્યુઅલી આના ફાયદા પણ દર્શાવી રહ્યો છે ફ્રેક્શનલ ઓનરશિપના, કે એક સૌથી મોટો ફાયદો અને રોકાણ કરવાનું ફ્રેક્શનલ ઓનરશિપથી રોકાણ કરવાનું રીઝન કે તમારે બહુ જ મોટી રકમની જરૂર નથી. 25 લાખની રકમથી તમે રિયલ એસ્ટેટની અંદર કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવા માંગો તો કરી શકો છો. જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે તમારા જે લીઝને લઈને રેન્ટ ઉપર કોણ આવવાનું છે, ટેનન્ટ્સને લઈને તમને ચિંતા નથી, એ તમને આગળથી પણ જાણવા મળી શકે છે. અને આ જે મેન્ટેનન્સ છે એ પણ થઈ શકે છે અને એક્ઝિટ કરવું હોય, પાર્શિયલી એક્ઝિટ કરવું હોય એ પણ થઈ શકે છે અને અલગ અલગ એસેટમાં તમે રોકાણ કરી શકો છો. તો આ તમારું રિસ્ક ઓછું થાય છે, ડાયવર્સિફિકેશનનો લાભ મળી શકે છે. તો આ તમામ મુદ્દાઓનું તમારે ખાસ ધ્યાને રાખવાનું છે.
નિહાજી, આગળ એ સમજવું હતું કે આની અંદર ટેનન્ટ્સ જે આવતા હોય છે લીઝ ઉપર લેવાવાળા, એ કોણ કોણ હોઈ શકે? એક થોડા ઉદાહરણ આપ આપી શકો? જી, આમાં ડાયવર્સિફિકેશન ટેનન્ટ પ્રોફાઇલનું બી બહુ સારું થાય છે. જેવી રીતે તમને એક્ઝામ્પલ આપું, અમારું હૈદરાબાદમાં એક પર્ટિક્યુલર ઓફિસ છે જેમાં યુબીએસ તરીકે જે સ્વિસ બેંક છે એ ટેનન્ટ છે. બેંગ્લોરમાં અમારી એક ઓફિસ છે જેમાં પ્યુમા, આપણે જે શૂઝની ને સ્પોર્ટ્સની બ્રાન્ડ છે એનું આખું હેડ ઓફિસ છે. બીજું અમારી પાસે બોમ્બેમાં તમે વાત કરો તો અમે ઘણા બધા પ્રોપર્ટીઝ બોમ્બેમાં બી લીધી છે. બોમ્બેમાં ટેનન્ટ આપણા છે હેન્કેલ કરીને એક કંપની છે, ડીપી વર્લ્ડ છે, આવા બધા ટેનન્ટ છે. રીચ લોકલ કરીને એક કંપની છે. આ બધા ટેનન્ટ્સ છે. બીજા અમારા ટેનન્ટ વેરહાઉસિંગમાં વાત કરો તો જયપુરમાં અમારી પાસે 2 વેરહાઉસ છે જેમાંથી એક અમે એક્ઝિટ બી અત્યારે કર્યું રિસેન્ટલી. આખું એક્ઝિટ કર્યું 13-13.5% કાઇન્ડ ઓફ રિટર્ન પર. એમાં હેવેલ્સ ટેનન્ટ હતું. બીજું બી અમે જે વેરહાઉસિંગ એસેટ અત્યારે હેન્ડઓવર કર્યું એમાં હેવેલ્સ ટેનન્ટ છે. બીજા અમારે સાઉથમાં તમે ટેનન્ટની વાત કરો તો માઇક્રોપ્લાસ્ટિક કરીને એક કંપની છે, ડીમાર્ટ કરીને એક ટેનન્ટ છે, સ્ટેલાર વેલ્યુ ચેન. આ બધા ઘણા બધા એ ગ્રેડ અને ફોર્ચ્યુન 100, ફોર્ચ્યુન 500 ગ્લોબલ કંપનીઝ છે. પૂનામાં અમે અત્યારે કરીએ છીએ એક એસેટ જેમાં સ્માર્ટવર્ક્સ કરીને એક કોવર્કિંગ કંપની છે, એ એન્ટરપ્રાઇઝ લીઝિંગ કરે છે, એ ટેનન્ટ છે, નવું બિલ્ડિંગ છે. બીજું પૂનામાં અમે કર્યું છે જેમાં ઘણા બધા ટેનન્ટ છે. એટલેસ કોપ્કો કરીને એક કંપની છે, મેટર મોટર વર્ક્સ. એટલે રાઇટ ફ્રોમ EV મેન્યુફેક્ચરિંગ કંપની ટુ હાર્ડકોર વાયર્સ અને કેબલ્સવાળી કંપનીથી મેન્યુફેક્ચરિંગ કંપની જે તમારી મેટ્રેસીસ ને ટોયઝ ને પ્લાસ્ટિકનું બધું બનાવે છે એ બધું. એટલે વેરિયસ ટેનન્ટ છે અને ટેનન્ટ પ્રોફાઇલ તમે અમારી વેબસાઇટ પર બી જોઈ શકો છો. પણ તમે અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલી ઇન્વેસ્ટ કરો તો તમારી પાસે ક્યારે આવા ટેનન્ટ્સ નહીં આવી શકે જે લોંગ લીઝ પર આવે છે. તમે આજે ઇન્ડિવિજ્યુઅલી ઓન કરો તો 1, 2, 3 વર્ષનું આવે, પણ આમાં અમારા ટેનન્ટ જે છે 3, 5, 7, 9 વર્ષનું કાઇન્ડ ઓફ લીઝ એ લોકો લઈને આવે છે. ઓકે, તો લોંગ ટર્મ લીઝ ઉપર તમારી પ્રોપર્ટી જઈ શકે છે અને એને કારણે સારા તમને રિટર્ન જનરેટ થતા દેખાઈ શકે છે. વેકેન્સીની શક્યતા લગભગ નહીવત અહીંયા આગળથી લાગી રહી છે, જે રીતના આપણે ઉદાહરણ જોયા છે કયા આપણને ટેનન્ટ મળી રહ્યા છે એના. હવે થોડો સમયનો અભાવ છે પણ મારે ખાસ સમજી લેવું છે, આપણા દર્શકો અમુક NRI પણ હોય છે, તો NRI ઇન્વેસ્ટ કરી શકે કે નહીં? અને બીજો એક સવાલ અહીંયા ઉમેરી લઉં કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાવાળા અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજ પર રોકાણ કરવાનું વિચારતા હોય છે, તો એ અહીંયા શક્ય છે કે નહીં? તો આમાં 2 વસ્તુ પોસિબલ છે. એક તો NRI, અમારું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે, અમારું જે ટોટલ પોર્ટફોલિયો આજે લગભગ 1300 કરોડનો છે, એમાં લગભગ 15-16% ઇન્વેસ્ટમેન્ટ બેર મિનિમમ NRIનું છે. આ વર્ષમાં તો અમારે લગભગ 22-23% આવ્યું છે. એટલે NRI ઇન્વેસ્ટર્સ લગભગ મારા હિસાબથી 25-26 કન્ટ્રીથી લોકો ઇન્વેસ્ટ કર્યું છે અને એ લોકો માટે આ બહુ સારો ઓપ્શન બને છે. કારણ કે આજે એ લોકો અત્યાર સુધી ઇન્વેસ્ટ કરતા હતા ખાલી રેસિડેન્શિયલમાં, જેનાથી તમારું રિટર્ન 1-2-3% આવતું હતું. પણ આવી જે ઇન્વેસ્ટમેન્ટ છે જે તમે વર્લ્ડમાં કશે બી બેસીને મોનિટર કરી શકો છો અને ઇન્વેસ્ટ કરી શકો છો, તો એ બહુ આજના ટાઈમમાં બહુ ફેવરિટ છે ફોર NRIs. અને એ લોકો 2-3 ગણું ઇન્ટરેસ્ટ આપણે જોઈએ છે એ લોકોનું આવે છે ઇન ધીઝ કાઇન્ડ ઓફ એસેટ્સ. બીજો ક્વેશ્ચન જે તમે પૂછ્યો, એકવાર તમે પાછું. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં કરેક્ટ. તો આમાં 3-4 વસ્તુ પોસિબલ છે. એક તો તમે એક્ઝિસ્ટિંગ જે રેડી પ્રોપર્ટી છે જેમાં ટેનન્ટ છે, જે ઓલરેડી પ્રીલીઝ કહીએ છીએ, એ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. બીજું આમાં તમે બિલ્ડ ટુ સૂટ એસેટ્સ ગણીએ કે જેમાં ફોર એક્ઝામ્પલ જે મોટી મોટી કંપનીઝ છે એ લોકો પોતાના માટે એક અમુક સ્પેસિફિકેશન એ રિક્વાયરમેન્ટથી એ વેરહાઉસ છે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે કે ઓફિસ છે એ બનાવવા માંગે છે, તો એમાં બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. જેમાં પોઝેશન ટાઈમલાઈન 6-8 મહિનાનું હોય છે કે 6 મહિનાથી 1 વર્ષનું હોય છે, પણ ટેનન્ટ ઓલરેડી હોય છે આપણી પાસે, LOI હોય છે, અગ્રીમેન્ટ ટુ લીઝ હોય છે. એટલે આપણને ખબર છે કે આ સ્પેસિફિક આ ટેનન્ટ માટે બને છે. હવે અત્યારે અમે લોકો એક હોસ્પિટલ એસેટ પર બી કામ કરીએ છીએ જેમાં એક બહુ મોટી હોસ્પિટલની ચેઇન છે જે 25 વર્ષ માટે એ પર્ટિક્યુલર એસેટ લેવાનું છે. તો આજે આપણા જે દર્શક મિત્રો છે એ લોકો ઇન્વેસ્ટ કરવાના છે એક હોસ્પિટલ એસેટમાં બી, જેમાં તમને ખબર છે કે હોસ્પિટલ ક્યારે આઉટ ઓફ બિઝનેસ નથી જતું. એવા બધા એસેટ્સ બી તમને પોસિબલ છે ઇન્વેસ્ટ કરવા માટે. ઓકે, તો NRI પણ રોકાણ કરી શકે છે અને આ રીતે જ ક્યાં અને કઈ રીતની પ્રોપર્ટીની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે એની પણ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. અને નિહાળજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ સમય ફાળવી અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાયા. થેન્ક યુ જર્ના. તો આજના એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપને જતાં જણાવી દઈએ કે આપના રિયલ એસ્ટેટને લગતા, ઘરના ખરીદ વેચાણને લગતા કે પ્રોપર્ટીમાં રોકાણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો સાથે જ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.